આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 54। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, વર્ણિરાજ શ્રી નીલકંઠ વર્ણીએ પોતાના હૃદયગત અભિપ્રાયથી યુક્ત એવો પત્ર શ્રી રામાનંદ સ્વામી પ્રત્યે લખ્યો। તે પત્ર તમને હું વાંચી સંભળાવું છું। સ્વસ્તિ શ્રી મહાશુભ સ્થાન શ્રી ભુજનગર મધ્યે વિરાજમાન શ્રી રામાનંદ સ્વામી, આપ સર્વોત્કર્ષપણે વર્તો છો। રાજાધિરાજ એવા ચક્રવર્તી રાજાની રાજ્ય લક્ષ્મી પણ તમારા શ્રી ચરણોની સેવા કરે છે। આવા આપ આ પૃથ્વી ઉપર ભગવાન શ્રી કૃષ્ણની એકાંતિકી ભક્તિને પ્રવર્તાવનારા છો। અનેક સદ્ગુણો રૂપી રત્નો જડેલા આભૂષણોથી અલંકૃત છો। સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગુરુપદ આપેલું હોવાથી આપ સર્વે ગુરુઓના પણ ગુરુ છો। આપ કૃપા કટાક્ષ દ્વારા આશ્રિતોના ભયને હરો છો। ઉદાર કીર્તિવાળા છો। આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરીને દેહધારી સમસ્ત જીવાત્માઓનું આત્યાંતિક કલ્યાણ કરવા માટે અયોધ્યાપુરીમાં અજય વિપ્ર અને સુમતિ દેવી થકી પ્રગટ થયેલા આપ સાક્ષાત ઉદ્ધવજીના અવતાર છો। હે સ્વામી, આપના એકમાત્ર શરણે આવેલો હું નીલકંઠ નામે સરવરિયા દ્વિજ આપના ચરણોમાં વારંવાર સાષ્ટાંગ પ્રણામ કરીને એક વિનંતી કરું છું। હે સમર્થ સ્વામી, હું મારા સંબંધીજનો તથા કૌશલ દેશનો ત્યાગ કરીને તીર્થયાત્રા કરતાં કરતાં આ લોજપુરમાં આવીને આપના સંતમંડળમાં રહ્યો છું। ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન કરવા માટે વર્ષા ઋતુના 4 માસ પર્યંત આદરપૂર્વક એકાંતરે કરવાના ઉપવાસવાળું ધારણા પારણા નામનું વ્રત કરું છું, તથા કાર્તિક માસમાં 1 મહિનાનું માસોપવાસ નામનું વ્રત કરું છું। કોઈ વર્ષે કાર્તિક માસમાં જ સાંતપનાદિક કૃચ્છ વ્રતો કરું છું, તેમજ નિર્દોષ માઘ માસમાં પ્રતિ વર્ષે યવદંડ પીપીલિકા આદિક ચાંદ્રાયણ વ્રતો કરું છું, અથવા 12 ઉપવાસવાળું પારાગ કૃચ્છ વ્રત પણ કરું છું। હે સ્વામી, નિત્ય પાલન કરવા યોગ્ય વ્રતોમાં એકાદશીનું વ્રત અતિશય મુખ્ય છે, તેથી તે સર્વે એકાદશીના વ્રત કરું છું। આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈને સાક્ષાત પોતાનું દર્શન આપે તેને અર્થે મારા દેહના દુઃખને લેશમાત્ર પણ ગણકારતો નથી। વળી હે મહાપ્રતાપી સ્વામી, મેં પંચ ઇન્દ્રિયોના દુસ્ત્યજ શબ્દાદિક પંચ વિષયોનો ત્યાગ કરીને તીવ્ર તપરૂપી અગ્નિમાં માંસ અને રુધિરને બાળીને મારા શરીરને એવું કરી દીધું છે કે તેમાં માત્ર ચામડી અને અસ્થિ જ બાકી રહ્યા છે। અને કદાચ પ્રશ્ન થાય કે પ્રાણ કેમ રહે છે, તો કેવળ પ્રત્યક્ષ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની આશારૂપી સુધાને અવલંબીને જ શરીરમાં પ્રાણ ટક્યા છે। અન્ન રહિત શરીરનો ત્યાગ કરી જવા ઈચ્છતા મારા પ્રાણને ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શનની આશા સિવાય કોઈ અવલંબન નથી। હે શરણાગતના દુઃખને હરનારા સ્વામી, અન્ન વગરના શરીરમાં કેવળ અસ્થિના આધારે રહેલા મારા પ્રાણ કલિયુગમાં અન્ન સમા પ્રાણને ધારણ કરનારા પુરુષોને નિશ્ચય સત્ય યુગની ભ્રાંતિ ઉપજાવે છે। હે સમર્થ સ્વામી, મારા દેહની સમગ્ર ક્રિયા કેવળ અષ્ટાંગ યોગના અભ્યાસથી સંપાદન કરેલા યોગૈશ્વર્યના બળથી જ થાય છે। હે સ્વામી, આ પ્રમાણેનું મારું વૃત્તાંત જાણીને કૃષ્ણ ભક્ત એવા મારા ઉપર આપના દર્શન રૂપી દાનની કૃપા કરજો। હે સ્વામી, ભગવાન શ્રી કૃષ્ણ જ મારા સાચા માતા પિતા, બંધુ, ગુરુ અને સુહૃદ છે, કારણ કે મને
સંપૂર્ણ અસાધારણ પ્રેમ એક શ્રી કૃષ્ણને વિશે જ છે. તે વિના બીજે જ્યાં સ્નેહ થાય છે તે તો તેમના ભક્ત જાણીને થાય છે. અને વળી મને પંચ વિષયોના વિષય ભોગને આપનારા મારા સંબંધીજનોને પણ જો ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં અનુરાગ ન હોય તો તેનો શત્રુની પેઠે તત્કાળ ત્યાગ કરી દઉં છું. અરે રે, મારું સ્નેહથી ભરણ પોષણ કરનારા મારા માતા પિતા હોય કે મારા સગા બંધુઓ હોય, પણ જો તેમને ભગવાન શ્રી કૃષ્ણથી વિમુખ છે એમ જાણું તો તેનો તત્કાળ ત્યાગ કરી દઉં, તો બીજા વિમુખ બંધુજનોની તો વાત જ શી કરવી. અરે, જો તમે એમ કહેશો કે માતા પિતા બંધુજનોનો જે ત્યાગ કરવો તે શાસ્ત્ર દ્રષ્ટિએ બરાબર નથી, તો કહું છું કે પૂર્વે ઘણા બધા ભગવદ ભક્તોએ ભગવદ ભક્તિહીન પોતાના માતા પિતા ભાઈ આદિક સંબંધીજનોનો ત્યાગ કર્યો જ છે. જેમ વિભીષણે પોતાના ભાઈ રાવણનો ત્યાગ કર્યો, ભરતજીએ પોતાના માતા કૈકેયીનો ત્યાગ કર્યો, વિદુરજીએ પોતાના સમગ્ર કૌરવ કુળનો ત્યાગ કર્યો, અને મથુરાની ઋષિ પત્નીઓએ પોતાના પતિ પુત્ર ભાઈ આદિક સર્વેનો ત્યાગ કર્યો. હે ઈશ, વ્રજની ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને વિશે સ્નેહ કરવામાં અવરોધરૂપ પોતાના પતિઓનો ત્યાગ કર્યો. અરે રે, અંગ નામના રાજા તો બહુ કષ્ટને અંતે પ્રાપ્ત થયેલા પુત્ર વેનનો ત્યાગ કરીને વનમાં ચાલ્યા ગયા. હે સમર્થ સ્વામી, આ પ્રમાણે ઘણા બધા ભક્તોએ ભગવાનથી વિમુખ એવા પોતાના સ્વજનોનો ત્યાગ કર્યો છે, છતાં પણ તે ભક્તોની આ લોકમાં ક્યાંય અપકીર્તિ થઈ નથી, પણ આ લોકમાં ને શાસ્ત્રોમાં તેમની કીર્તિ જ ગવાયેલી છે. હે ઈશ, આ પ્રમાણેની ભગવાનના ભક્ત સંત પુરુષોની રીત અનાદિકાળથી ચાલી આવે છે. તેથી હું પણ ભગવાન અને ભગવાનના ભક્તોને વિશે જ મુક્તિના કારણભૂત એવો સ્નેહ કરું છું, પણ બીજા કોઈ પદાર્થમાં સ્નેહ રાખતો નથી. આ લોજપુરમાં નિવૃત્તિ ધર્મપરાયણ અને મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવદ ભક્તિનો બોધ આપનારા આપના મુક્તાનંદ સ્વામી આદિક સંતો રહે છે. તે મારે માટે સર્વથા પૂજનીય છે, અને આવા પવિત્ર સંતો જ મારું સર્વસ્વ છે એમ હું નિશ્ચય જાણું છું. હે સ્વામી, જે મનુષ્યોને ભગવાન શ્રી કૃષ્ણ સાથે તથા તેમની ભક્તિવાળા સંતોની સાથે સંબંધ નથી, તેમને તો હું ગર્દભ, કૂતરા અને બળદ જેવા પશુ સમાન જાણું છું. તેમજ તેમના દર્શન કરવાથી પણ મહાપાપ લાગે છે, કારણ કે હે સમર્થ સ્વામી, જે પુરુષો એક પંચ વિષયોના સુખમાં જ માત્ર આસક્ત છે અને નિદ્રા, ભય, ક્રોધ અને 6 ઉર્મિઓ એ યુક્ત છે, તેવા મનુષ્યોમાં અને પશુઓમાં લેશ માત્ર પણ ભેદ જોતો નથી. હે ઈશ, સ્વર્ગવાસી દેવતાઓ પણ જે મનુષ્ય જન્મની પ્રશંસા કરે છે અને પૃથ્વી પર મનુષ્ય જન્મ ઈચ્છે છે, આવા માનવ જન્મનું તે વિષયી પુરુષોને કોઈ મહાત્મ્ય નથી, કારણ કે ભગવાનની ભક્તિ કરવી એ જ મનુષ્ય જન્મ પામ્યાનું સાચું ફળ છે. આવો મનુષ્ય જન્મ પામવા માટે દેવતાઓ પણ સ્તુતિ કરે છે. ભક્તિ રહિતના માનવ જન્મથી શું ફળ છે? સારા કુળમાં જન્મ હોય, જગતની નજર આકર્ષિત કરે તેવું શરીર, સૌંદર્ય હોય, અનેક કૌશલ્ય બતાવીને વિશ્વમાં કીર્તિ મેળવી હોય, તથા અનંત પ્રકારના ગુણો અને યોગૈશ્વર્ય વાળો હોય, પણ જો તે ભગવાનની ભક્તિથી રહિત હોય, તો તેને હું જોવામાં સુંદર લાગતા પણ અંદર ઝેર ભરેલા ઇન્દ્રામણાના ફળ જેવો જાણું છું. જેમ ઘી, તેલ આદિક પદાર્થોથી વઘારીને સુસંસ્કૃત કરેલું શાક
એક અલ્પમાત્ર મીઠાથી ખાવા યોગ્ય બને છે. જો એક મીઠું ન હોય તો ઘી આદિક પદાર્થોની કોઈ કિંમત રહેતી નથી. તેમ મનુષ્યોમાં અલ્પ સરખી ભક્તિ હોય તો અનેક શુભ ગુણોને શોભાવે છે. પણ ગમે તેટલા સારા સદ્ગુણો હોવા છતાં એક ભગવાનની ભક્તિ ન હોય તો તે સર્વ વ્યર્થ છે. હે સ્વામી, ભગવાનનું દાસપણું જેણે સ્વીકાર્યું નથી એવા વિમુખ લોકો પોતાના તપોબળના સામર્થ્યથી બ્રહ્માદિક દેવતાઓના સત્ય આદિક લોકને પ્રાપ્ત કરે, છતાં તેને તે લોકમાં પણ કાળનો ભય દૂર થતો નથી અને ત્યાં તેને અવિનાશી શાશ્વત સુખ પણ પ્રાપ્ત થતું નથી. આ વાતની વેદો પણ સાક્ષી પૂરે છે. આ સંપૂર્ણ જગતનું સર્જન કરવા રૂપ અનંત સામર્થ્યની સિદ્ધિને પામેલા બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા ઇન્દ્રાદિક દેવતાઓ તથા બ્રહ્મ સ્થિતિને પામેલા શુક, સંકાદિકો પણ માનને મૂકીને જેમ ભક્તિ કરે છે તેમ આ સંસારના ભવબંધનથી મુક્ત થવા ઈચ્છતા અન્ય મુમુક્ષુઓ ભગવાનની ભક્તિ કરે છે. બ્રહ્મ સ્થિતિને પામેલા સત્પુરુષોને પણ ભગવાનની ભક્તિ કરવાનું મન થઈ આવે તેવા અપાર કારુણ્ય, વાત્સલ્ય આદિક અનંત ગુણો ભગવાનના સ્વરૂપમાં રહેલા છે અને તેથી જ રાધા, રમા આદિક અનંત શક્તિઓ પણ જેમ ચક્રવર્તી સમ્રાટને અનંત દાસ દાસીઓ સેવે તેમ પ્રભુનું સેવન કરે છે. અતિ અલ્પ પામર જેવા જીવ પણ જો ભગવાનની ભક્તિ કરે તો તેને માથેથી કાળનો ભય નિશ્ચય નાશ પામે છે. ભક્તિ વિના તો બ્રહ્માદિક જેવા મોટા દેવતાઓના માથેથી પણ કાળનો ભય દૂર થતો નથી. હે ભક્ત વત્સલ, આ પ્રમાણે ભગવાનનું મહાત્મ્ય એકાંતિક સત્પુરુષો અને સત્શાસ્ત્રો થકી જાણીને હું આળસ પ્રમાદનો ત્યાગ કરીને તીવ્ર તપ કરું છું અને ભગવાનની ભક્તિ કરું છું. અંતરમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શનની ઉત્કંઠા વર્તે છે, પરંતુ તે દર્શન ન થવાથી ઉદ્વેગ રહ્યા કરે છે, જેથી ક્યાંય સુખ આવતું નથી. તેથી અહીં મુક્તાનંદ સ્વામી આદિક આપના સંતોની આજ્ઞામાં વર્તીને આપના શુભ આગમનની પ્રતીક્ષા કરી રહ્યો છું. હે સમર્થ સ્વામી, ભગવાનના સ્વરૂપમાં મારું મન સ્થિર થયું હોવાથી ભગવાનની કીર્તિના સંકીર્તન વિનાના અન્ય મનોહર ગીતો, અનેક પ્રકારના લૌકિક પદો કે લૌકિક શબ્દો જાણે કે મારા કાનમાં તીક્ષ્ણ અણીદાર ત્રિશૂલ ભરાવતા હોય તેવા લાગે છે. રૂપવાન સ્ત્રી સામે કદાચિત મારી દ્રષ્ટિ પડી જાય તો તે મને રાક્ષસી સમાન ભાસે છે. મારા કંઠમાં આરોપેલી સુગંધી માન પુષ્પોની માળા જો ભગવાનની પ્રસાદી રૂપ ન હોય તો તે સળગતા અંગારા જેવી લાગે છે. હે મુનિરાજ, ભગવાન શ્રી કૃષ્ણના જ સ્વરૂપના ધ્યાન ચિંતવનમાં જ એક પ્રીતિ ધરાવતા મને ચંદન, કુમકુમ, કેસર આદિક રમણીય પદાર્થોનો અંગલેપ કાળા કાદવ સમાન લાગે છે. તેમજ વૈભવ સંપન્ન રાજમહેલ પણ મને ઘોર વન જેવો લાગે છે. હે દિવ્ય પુરુષ, ભગવાનના પ્રત્યક્ષ દર્શનના વિરહમાં આકુળ વ્યાકુળ થયેલા મને ઘટ્ટ, સૂક્ષ્મ અને અમૂલ્ય વસ્ત્રો તો મુખ ફાડીને બેઠેલા કાળા સર્પ સમાન લાગે છે. અનેક પ્રકારના સારા સારા ભોજનો પણ મને હળાહળ કાલકૂટ ઝેર જેવા લાગે છે. આ લોકમાં જે કાંઈ સુખકારી પદાર્થો કહેવાય છે તે સર્વે પદાર્થો મને દુઃખરૂપ જ લાગે છે. હું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન વિના અતિશય વ્યાકુળ છું અને એ પ્રત્યક્ષ દર્શન રૂપ મનોરથના ફળની પ્રાપ્તિ તમારા ચરણ કમળના સેવન વિના બીજા કોઈ પણ ઉપાય કરીને શક્ય નથી. કારણ કે આવા ઘોર કળિયુગમાં
ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન કરાવનારા માત્ર તમે જ એક સાચા સદ્ગુરુ છો. હે ઉદાર કીર્તિવાળા, હે દયા સિંધુ, હે પોતાના આશ્રિત ભક્તોનું બંધુવત રક્ષણ કરનારા, મારો દેહ પડી જાય તે પહેલા કૃપા કરીને તુરંત આપનું મંગલકારી દર્શન મને આપો. લિખિતન નીલકંઠ વર્ણિના જય શ્રી કૃષ્ણ વાંચશો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ રીતે ભક્તિ ભાવથી પત્ર લખીને શ્રી નીલકંઠ વર્ણિએ મુક્તાનંદ સ્વામીના હાથમાં અર્પણ કર્યો. ત્યારે બુદ્ધિમાન મુક્તાનંદ સ્વામીએ પોતાના પત્ર સાથે ભેગો કરી વાળી અને તેના ઉપરના ભાગમાં ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીનું શુભ નામ લખ્યું. પછી મયારામ ભટ્ટની સાથે તે બંને પત્રો સ્વામી ઉપર ભુજનગર પ્રત્યે મોકલ્યા. કારણ કે મયારામ વિપ્રની ચાલ ઉતાવળી હતી, તેમાં પણ સંતોના કાર્યને અર્થે વિશેષપણે કરીને ઉતાવળી ચાલે ચાલતા હતા. તે 7મે દિવસે ભુજનગર પહોંચ્યા અને ભક્તરાજ ગંગારામ મલ્લના ભુવનમાં વિરાજમાન જગદગુરુ શ્રી રામાનંદ સ્વામીના દર્શન કર્યા. તે સમયે રામાનંદ સ્વામી કેવા હતા તો ભુજનગરના ભક્તોને આનંદ ઉપજાવતા હતા. નવીન કમળના પત્રો સમાન વિશાળ અને કર્ણ સુધી લાંબા બંને નેત્રો શોભી રહ્યા હતા. ગૌરવર્ણ શરીર હતું, સર્વે અવયવો સુંદર અને પુષ્ટ હતા. તેમનું મુખ કમળ ચંદ્રમા સમાન આહલાદ ઉપજાવતું હતું. આજાન બાહુ હતા અને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. ભ્રકુટીઓ ધનુષ્ય સમાન વાંકડી હતી, મંદ મંદ હાસ્યથી શોભતા હતા. અતિશય પ્રસન્ન મુદ્રામાં હતા. તેમના કોમળ બંને ચરણ લાલ કમળ સમાન શોભતા હતા. આવી અલૌકિક શોભાએ યુક્ત શ્રી રામાનંદ સ્વામીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મયારામ ભટ્ટે મુક્તાનંદ સ્વામીએ આપેલા પત્રો શ્રી રામાનંદ સ્વામીના હસ્તકમળમાં સમર્પિત કર્યા. ઇતિ શ્રી મદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી નીલકંઠ વર્ણિએ લખેલા પત્રના નિરૂપણ નામે 54મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.